આજના સમયમાં હૃદયરોગ માનવજાત માટે સૌથી મોટો આરોગ્યનો ખતરો બની ગયો છે. તણાવ, બેઠાડું જીવન અને ખોટા ખોરાકની આદતો હૃદયને ધીમે ધીમે નબળું બનાવે છે. અસંતુલિત આહાર જેમ કે ફાસ્ટ ફૂડ અને વધુ પડતા તેલિયા ખોરાક આપણા હૃદય પર સીધી અસર કરે છે, જ્યારે તાજા શાકભાજી, અનાજ, કઠોળ અને મિક્સ મિલેટ જેવા પ્રોટીન, કેલ્શિયમ અને આયર્નથી ભરપૂર ખોરાક હૃદયને મજબૂત અને તંદુરસ્ત રાખે છે. મારું નામ અતુલ વિરેન્દ્રભાઈ દેસાઈ અને હું એક આંખના વિભાગમાંથી સરકારી નોકરીમાંથી રિટાયર્ડ થયો અને ખાવાનું બનાવવાનું મને બહુ જ શોખ. ખાવાનો પણ એટલો જ શોખ. મારા ફાધરને પણ રાતે 12 વાગે ભજીયા ગોટા ખાવાનું મન થતું અને એ ગુણો મારામાં આવેલા છે, એટલે મને પણ ખાવાનો બહુ શોખ અને બનાવવાનો પણ બહુ શોખ છે. આજે જે મેં વાનગી બનાવી છે એ પરંપરાગત રીતે બનતી અને વિસરાતી જતી વાનગી છે કે જેનું નામ પંડોલી છે. પંડોલી બનાવવા માટેના ઇન્ગ્રેડિયન્ટ એમાં આપણે લઈશું મગની દાળ, કોડો મિલેટ એટલે કોદરી અને રાગી. આ 3 વસ્તુ એકદમ પ્રોટીન રીચ અને બહુ સારા સ્વાસ્થ્ય માટે બહુ સારી છે. એને આપણે 3 થી 4 કલાક પલાળીને લેવાની રહેશે. હવે આ પ્રીમિક્સને આપણે મિક્સરમાં વાટી લઈશું. એને બહુ પાણી વગર જ વાટવાનું છે કે જેના લીધે થિકનેસ પ્રોપર રહે, કારણ કે બહુ પતલું થઈ જાય તો પંડોલી બનશે નહીં, એટલે એમાં પાણી ઉમેરવાનું નથી. હવે આની અંદર આપણે આદુ, મરચાં અને લસણ, ધાણાની પેસ્ટ, 2 ચમચી દહીં, ઉમેરીશું. અને એને ગ્રાઇન્ડ કરી લઈશું. આપણે બાઉલમાં કાઢી લઈશું અને તેમાં આપણે બાકીના મસાલા ઉમેરીશું. પાલક અને ધાણા, આ 3 અંદરથી 2 ચમચી જેટલા ઉમેરીશું. આપણે તેમાં મકાઈના દાણા થોડા ઉમેરીશું. તેમાં થોડું સ્વાદ પ્રમાણે મીઠું લઈશું. ચપટી હળદર કલર માટે અને આજમો કે જેને આપણે હાથથી મસળીને લઈશું. આ મિક્સરમાં આપણે ખાવાનો સોડા ઉમેરીશું. આપણું સ્ટીમર રેડી છે. ટ્રેડિશનલી તો એને હાથ વડે જ લઈને બનાવવાની હોય છે, પણ મને નથી ફાવતું એટલે હું ચમચાથી બનાવી રહ્યો છું. અને આપણે ઢાંકીને 10 મિનિટ માટે થવા દઈશું. આજે બનાવેલી પંડોલી કે જે પરંપરાગત રીતે વિસરાતી વાનગી છે અને એને મારા નાની બનાવતા હતા કે જે પરંપરાગત રીતે વરાળથી એને બાફવામાં આવે છે અને તેમાં પ્રીમિક્સમાં આપણે મગની દાળ પીળી અને મિલેટનો ઉપયોગ કરેલો છે કે જેના લીધે એકદમ હેલ્ધી વાનગી બને છે. પંડોલી આપણી રેડી છે. હવે ગેસ બંધ કરી દઈશું. સાઈડમાંથી ધીરે ધીરે એને ઉખાડતા જઈશું. આના પર આપણે નાની ચમચી તેલ વડે ગાર્નિશ કરીશું તથા મેથીનો મસાલો. દેખાવમાં સુંદર અને ખાવામાં તો અતિ સુંદર એવી આ પંડોલી રેડી.